ભારતના ગ્રામીણ સમાજની પેટા વ્યવસ્થા તરીકે જ્ઞાતિની ચર્ચા કરો અથવા તો જ્ઞાતિનો ખ્યાલ સમજાવી ગ્રામીણ જ્ઞાતિના પાસાઓ જણાવો. એના અથવામાં ગ્રામીણ સમુદાયની જ્ઞાતિના લક્ષણો અંગે ચર્ચા કરો અથવા જ્ઞાતિની લાક્ષણિકતાઓ અંગે સમજાવો. આ ત્રણેય જે પ્રશ્ન છે, ત્રણેય પ્રશ્નનો એક જ જવાબ આપણે લખવાના છે કે ગ્રામીણ સમુદાયની જે જ્ઞાતિ વ્યવસ્થા છે તો એ જ્ઞાતિ વ્યવસ્થાની લાક્ષણિકતા અને જ્ઞાતિના જે પાસાઓ છે ગ્રામીણ જ્ઞાતિના એ પાસાઓની ચર્ચા એ આપણે કરવાના છીએ. આપણે બધા જાણીએ છીએ કે આ જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની એક અદ્વિતીય ઘટના એ માનવામાં આવે છે. એટલે કે ભારતીય સમાજ સિવાય બાકીના જે સમાજો છે તો બાકીના સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાનું અસ્તિત્વ જોવા મળતું નથી. માત્ર અને માત્ર ભારતની અંદર જ્ઞાતિ વ્યવસ્થા નું સાતત્ય રહેલું છે. આવી જે કઈ ભારતીય સમાજની વિશિષ્ટ સંસ્થા, ભારતીય સમાજની લાક્ષણિકતા કે જે આપણે કહીએ છીએ એવી જ્ઞાતિની વ્યવસ્થા ભારતીય સમાજની ખાસિયત છે. પણ આપણે જ્યારે ભારતીય સમાજની વાત કરીએ છીએ, ભારતીય સમાજના પેટા સમુદાયો છે અને એ ત્રણ પેટા સમુદાયોની અંદર જે વ્યવસ્થા છે જ્ઞાતિની વ્યવસ્થા એ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે નગર સમુદાયની અંદર જ્ઞાતિ વ્યવસ્થા, ગ્રામીણ સમુદાયની અંદર જ્ઞાતિ વ્યવસ્થા કે આદિવાસી સમુદાયની અંદર, આ ત્રણેય પેટા સમુદાયની અંદર જોવા મળતી જે જ્ઞાતિની વ્યવસ્થા છે એક સમાન પ્રકારની નથી. આદિવાસી સમુદાયની અંદર તો જ્ઞાતિની વ્યવસ્થા જ નથી, ત્યાં જાતિ વ્યવસ્થા છે. તો એ સંદર્ભમાં ગ્રામીણ સમુદાય અને નગર સમુદાય આ બંને સમુદાયની અંદર જ્ઞાતિ સંસ્થાનું સાતત્ય છે. તો નગર સમુદાયની જ્ઞાતિ વ્યવસ્થા અને ગ્રામીણ સમુદાયની જ્ઞાતિ વ્યવસ્થામાં બંને સમુદાયની જ્ઞાતિની વ્યવસ્થા અલગ છે. અને એટલા માટે આપણે અહીંયા સ્પેસિફાય ગ્રામીણ સમુદાયની અથવા તો ગ્રામીણ જ્ઞાતિ કોને આપણે કહીએ છીએ અને એ ગ્રામીણ જ્ઞાતિની જે ખાસિયત છે, ગ્રામીણ જ્ઞાતિના જે પાસાઓ છે એની ચર્ચા આપણે અહીંયા આ મુદ્દાની અંદર આપણે કરવાના છીએ. તો ગ્રામીણ સમુદાયની અંદર જે આખું જે સામાજિક સંગઠન છે એ સામાજિક સંગઠન જ્ઞાતિ સંસ્થા ઉપર ટકેલું છે. એટલે આપણે કહી શકીએ છીએ કે જે ગ્રામીણ સમુદાય છે, ગ્રામીણ સમુદાયની જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે કે સામાજિક વ્યવસ્થાઓ છે એ સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિ કેન્દ્ર સ્થાને છે. એટલે કે સેન્ટરમાં જ્ઞાતિ છે અને એની આસપાસ બાકીની બધી સામાજિક સંસ્થાઓ એ વિકસિત છે. એટલે કે ગ્રામીણ સમુદાયમાં સમાનતા અને અસમાનતાના પાયા પર વિભિન્ન સ્તર જૂથો વચ્ચેનું સંગઠન દ્વારા સામુદાયિક જીવન એ વિકસેલું હોય છે. એટલે કે આવી જે દરેક જ્ઞાતિઓ છે એ દરેક જ્ઞાતિની સમાનતા અને અસમાનતા, ઉચ્ચ નીચના ભેદભાવો, આ બધી જે બાબતો છે એ બધી બાબતોના આધારે આખું ગ્રામીણ સામાજિક સંગઠન કે સામાજિક માળખું એ વિકસેલું છે. ગ્રામીણ સમુદાયના સામાજિક પીઠબળ તરીકે પણ જ્ઞાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રામીણ સમાજની વિભિન્ન સંસ્થાઓ અને સામાજિક નિયંત્રણની અંદર પણ જ્ઞાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એ તમે જોઈ શકો છો કે સમગ્ર જે ગ્રામીણ સમાજ જીવન છે એ સમગ્ર ગ્રામીણ સમાજ જીવનની અંદર દરેક જગ્યાએ જ્ઞાતિની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. ગ્રામીણ સમુદાયનું માનો કે સામાજિક જીવન છે તો એ સામાજિક જીવનની અંદર પણ જ્ઞાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એ કોઈ પણ ગ્રામીણ સમુદાયની વ્યક્તિ છે તો એમનું જીવન કેવી રીતે અસર થાય છે, કેવી રીતે અસ્તિત્વમાં આવે છે કે જે વ્યક્તિ જે જ્ઞાતિનો સભ્ય છે એ જ્ઞાતિની વ્યવસ્થા છે એ પ્રમાણે વ્યક્તિએ જીવન જીવવાનું હોય છે. ઉદાહરણ તરીકે માનો કે બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ છે તો બ્રાહ્મણ જ્ઞાતિનો જે વિશેષતાઓ છે કે જેમની ખાસિયત છે એ પ્રમાણે બ્રાહ્મણ જ્ઞાતિની વ્યક્તિએ પોતાનું જીવન એ જીવવાનું હોય છે.
ક્ષત્રિય જ્ઞાતિનો વ્યક્તિ છે, કારીગર વર્ગની જ્ઞાતિનો છે કે નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ છે, દરેક જ્ઞાતિની જે વ્યક્તિ છે એ પ્રકારે જીવન જીવી શકે છે. જ્ઞાતિની જે કઈ અર્થવ્યવસ્થા છે, સોરી, ગ્રામીણ સમુદાયનું જે આર્થિક માળખું છે, તો આર્થિક માળખાની અંદર પણ જ્ઞાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ધર્મની આપણે વાત કરીએ તો ધર્મ પણ એક જ્ઞાતિના આધારે અસ્તિત્વમાં આવતો ધર્મ છે. ઇવન કે જે ગ્રામીણ સમુદાયની સામાજિક નિયંત્રણની વ્યવસ્થા છે, તો એ ગ્રામીણ સમુદાયની સામાજિક નિયંત્રણની વ્યવસ્થા પણ જ્ઞાતિના આધારે અસ્તિત્વમાં આવતી વ્યવસ્થા છે. એટલે કે જે જ્ઞાતિ પંચાયત છે, એ જ્ઞાતિ પંચાયત પોતાના જ્ઞાતિના સભ્યોનું નિયમન અને નિયંત્રણ કરે છે અને એના આધારે ગ્રામીણ સમુદાયના સભ્યોનું નિયમન અને નિયંત્રણ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા ગ્રામીણ સમુદાયની અંદર દરેક સામાજિક પાસાની અંદર, દરેક જીવનની અંદર સર્વાંગીણ રીતે જ્ઞાતિ અસરકારક એક માધ્યમ છે. એટલા માટે ગ્રામીણ સમુદાયનો ખ્યાલ આપણે જ્યારે કરીએ છીએ, જ્યારે ગ્રામીણ સમુદાયની આપણે વાત કરીએ છીએ, ગ્રામીણ સમુદાયનું સમાજ જીવન વિશે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે જ્ઞાતિને આપણે અવગણીએ તો એ ક્યારેય પણ આપણે ગ્રામીણ સમાજની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આપણે મેળવી શકીએ નહીં. અને એટલા માટે આપણે અહીંયા ગ્રામીણ સમુદાયની મહત્વની સામાજિક સંસ્થા તરીકે, ગ્રામીણ સમુદાયની પેટા વ્યવસ્થા તરીકે આપણે જ્ઞાતિને અહીંયા સમજવી જરૂરી બને છે. હવે આ જે જ્ઞાતિનો જે ખ્યાલ છે, એ જ્ઞાતિનો ખ્યાલ આપણા માટે નવો નથી. ભારતીય સમાજની અંદર જોવા મળતી આ વિશિષ્ટ ઘટના ભારતીય સમાજશાસ્ત્રમાં આપણે જેને ભીષ્મ પિતામહ કહીએ છીએ, એવા ડોક્ટર જીએસ ધુરીએ જ્ઞાતિનો ખ્યાલ એ વિકસાવ્યો છે. અને એ જ્ઞાતિના ખ્યાલના આધારે આપણે જ્ઞાતિનો અર્થ આપણે બધા એ જાણીએ છીએ. એમણે જે યાદ કરીએ, જ્ઞાતિ એક વંશ પરંપરાગત આંતરલગ્ન પ્રથા ધરાવતું સામાન્ય રીતે એક જ સ્થળે વસવાટ કરતું જૂથ છે, જેનો પરંપરાગત વ્યવસાય હોય છે અને સ્થાનિક સામાજિક કોટિક્રમમાં તેનું નિશ્ચિત સ્થાન હોય છે. તો અહીંયા જોઈ શકો છો કે જ્ઞાતિનો જે અમે ખ્યાલ રજૂ કર્યો છે, કે જ્ઞાતિનો જે પણ અર્થ રજૂ કર્યો છે, શું કહે છે કે એક તો વંશ પરંપરાગત. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે કોઈ પણ આપણે જ્ઞાતિ લઈએ, માને કે તમે તમારી જ જ્ઞાતિનો અર્થ કરશો અહીંયા, તમે જોશો કે જે જ્ઞાતિ છે તમારી, તો એ વંશ પરંપરાગત ચાલી આવતી છે. પેઢી દર પેઢી એમનું સાતત્ય એ જોવા મળતું હોય છે. બીજી બાબત દર્શાવી છે અંતરલગ્ન પ્રથા. એટલે શું છે કે પોતાની જ જ્ઞાતિ કે પોતાની જ પેટા જ્ઞાતિની અંદર જીવન સાથીની પસંદગી કરવાની, લગ્ન કરવાની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દરેક જ્ઞાતિની અંદર જોવા મળે છે. એટલે કે કોઈ પણ જ્ઞાતિ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિની અંદર એ લગ્ન કરી શકતી નથી. એક જ સ્થળે વસવાટ કરતું જૂથ છે. એટલે તમે જોશો કે મોટા ભાગે, એટલે એમનો આ જે ખ્યાલ છે, એ ખ્યાલ શરૂઆતનો આપણો જે ભારતીય સમાજ હતો, એ શરૂઆતના ભારતીય સમાજના સંદર્ભમાં એમણે સમજાવ્યો છે. ત્યારે શું હતું કે મોટા ભાગે દરેક જ્ઞાતિ કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતી હતી. જોકે અત્યારે આપણે માનો કે જ્ઞાતિનો ખ્યાલ કરીએ તો એ જ્ઞાતિના ખ્યાલની અંદર આપણે આ બાબત લાગુ પાડી શકીએ નહીં. કારણ કે આજે લગભગ આપણે જોઈએ કે કોઈ પણ જ્ઞાતિ છે એ માત્ર એક જ ભૌગોલિક પ્રદેશની અંદર જોવા મળતી હોય એવું જોવા મળતું નથી. સાર્વત્રિક રીતે સમગ્ર ભારતની અંદર જ્ઞાતિનું સાતત્ય એ જોવા મળે છે. પણ તેમ છતાં હજુ આપણે એટલું કહી શકીએ કે જે આપણા રાજ્યો છે, રાજ્યનો જે ભૌગોલિક પ્રદેશ છે, એ રાજ્યના ભૌગોલિક પ્રદેશની અંદર વધુ જ્ઞાતિની સ્થાનિકતા જોવા મળે છે. એટલે માનો કે આપણે ગુજરાતની અંદર જેટલી જ્ઞાતિઓ જોવા મળે છે, એમાંની મોટા ભાગની જ્ઞાતિઓ એવી છે કે જે ગુજરાતના જુદા જુદા ભૌગોલિક પ્રદેશોની અંદર જ છે. ગુજરાત બહાર આપણે જઈએ તો ગુજરાત બહારના કદાચ નજીકના રાજ્યોની અંદર એ જ્ઞાતિ હશે, પણ બહુ દૂરના જે આપણા રાજ્યો છે, એ દૂરના રાજ્યોની અંદર એ જ્ઞાતિ જોવા નહીં મળે. કે માનો કે પટેલ જ્ઞાતિની આપણે વાત કરીએ, ગુજરાતમાં પટેલ જ્ઞાતિ છે અને આસપાસમાં આપણે કદાચ વાત કરીએ તો
કદાચ મહારાષ્ટ્રમાં થોડી ઘણી છે, મધ્યપ્રદેશની અંદર કે રાજસ્થાનની અંદર હશે, પણ પછી આસામની અંદર, કેરળની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર જોઈએ તો ત્યાં મોટાભાગે પટેલ જ્ઞાતિનું સાતત્ય જોવા મળતું નથી. ત્યાંની જે જ્ઞાતિ છે એ કદાચ આપણે ગુજરાતમાં જોવા નહીં મળે. અને એ સંદર્ભમાં હજુ જે જ્ઞાતિનું સ્થાનિકત્વ છે, જ્ઞાતિનું સ્થાનિકત્વ છે, એ સ્થાનિકત્વ હજુ જળવાઈ રહેલું જોવા મળે છે. એટલે પોતે એવું કહે છે કે એક જ સ્થળે વસવાટ કરતું જૂથ છે કે જેનો વંશ પરંપરાગત વ્યવસાય છે. કે દરેક જ્ઞાતિનો ચોક્કસ વ્યવસાય છે કે જેને આપણે પેઢી દર પેઢી જ્ઞાતિના સભ્ય ફોલો કરતા હોય છે. અને છેલ્લી મહત્વની વસ્તુ દર્શાવી કે જે સ્થાનિક કોટિક્રમ છે, એ સ્થાનિક કોટિક્રમની અંદર એનું ચોક્કસ નિશ્ચિત સ્થાન હોય છે. આપણી જે કઈ કુલ ભારતીય સમાજની સામાજિક કોટિક્રમની વ્યવસ્થા છે, એ સામાજિક કોટિક્રમમાં પણ ભારતની જેટલી પણ જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓ ચોક્કસ પ્રકારના સામાજિક સાથે ઉચ્ચ નીચે જોડાયેલી છે. બીજો જે સામાજિક કોટિક્રમ છે એ કેવો છે? સ્થાનિક કોટિક્રમ છે. એટલે કે કોઈ પણ આપણે ગ્રામીણ સમુદાયની આપણે વાત કરીએ, માને કે તમે તમારા જ ગામની વાત કરો તો તમારા ગામની અંદર જેટલી પણ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હશે તો એ બધી જ્ઞાતિના લોકોનો જે દરજ્જો છે એ દરજ્જો ચોક્કસ હશે અને એ દરજ્જા પ્રમાણે એનો ઊંચ નીચેનો ક્રમ ગોઠવાયેલો હશે. તમારા બધાના જે ગામ છે તો બધા ગામની અંદર બધી જ્ઞાતિ નહીં હોય. કેટલાકના ગામની અંદર કહીએ કે મોટા ભાગે 5-6 જ્ઞાતિ હશે, બીજા કોઈ ગામની અંદર 10-12 જ્ઞાતિ હશે. એ જ ગામની માનો કે એક ઉદાહરણ તરીકે મને હું જાણું છું ત્યાં સુધી, માનો કે આપણે વિશાલ આમલા ને વિશાલ, હા સર, બરાબર, તો આમલાની અંદર માનો કે જે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે એમાં સૌથી વધારે લગભગ પટેલ છે, પછી કદાચ ત્યાં રબારી છે, ક્ષત્રિય હશે, રજપૂત હશે, બધી કારીગર વર્ગની જ્ઞાતિઓ પણ હશે. પણ પછી મને કે હું કદાચ રવિના ગામની વાત કરું, કરદેદની, બરોબર ને રવિ, તો એના ગામની અંદર જે જ્ઞાતિઓ છે તો એમાં કદાચ રબારી જ્ઞાતિ ત્યાં નથી. હું મારા ગામની ખુદની વાત કરું તો મારા ગામની અંદર કહું કે જેટલી પણ જ્ઞાતિ વસવાટ કરે છે, બરોબર, તો સૌથી વધારે 95% વસ્તી પટેલની છે. ત્યાં રબારીનું એક પણ જ્ઞાતિનો સભ્ય નથી ત્યાં. તો જે ગામની અંદર જે પણ જ્ઞાતિઓ છે તો એ જ્ઞાતિનો જે સામાજિક દરજ્જો છે એ દરજ્જા પ્રમાણે એમનો સામાજિક કોટિક્રમ નક્કી થતો હોય છે. કુલ આપણો જે સામાજિક કોટિક્રમ આપણે જાણીએ છીએ પ્રમાણે કે સૌથી ટોચમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગ અને નિમ્ન વર્ગની જ્ઞાતિ છે. પણ કેટલાક ગામ એવા છે કે જ્યાં મોટા ભાગે બ્રાહ્મણો છે જ નહીં, રજપૂત ક્ષત્રિયો છે જ નહીં, ત્યાં માત્ર કારીગર વર્ગની જ જ્ઞાતિઓ છે. એ બધી જ્ઞાતિના અંદર સૌથી ટોચની જે જ્ઞાતિ છે એમનો સૌથી ઊંચો દરજ્જો મળે. એ પ્રકારના સામાજિક કોટિક્રમ આજે આપણે ભારતીય સમાજની અંદર જોઈએ છીએ. આ બંને જે કોટિક્રમ છે એમાં સ્થાનિક કોટિક્રમની અંદર એમનું જે સ્થાન છે એ સ્થાન નિશ્ચિત હોય છે. આવું જે સમૂહ છે એ સમૂહને અહીંયા જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ પણ ધરાવે છે અને એ જે 6 લાક્ષણિકતા છે એ 6 લાક્ષણિકતા આપણે લગભગ અજાણ નથી. કે જે પરંપરાગત જ્ઞાતિ છે અને પરંપરાગત જ્ઞાતિના જે 6 લક્ષણો છે એ 6 લક્ષણો આપણે બધા જાણીએ છીએ. કહેશો તમારામાંથી કોઈ મને જ્ઞાતિના આપણા જે 6 લક્ષણો છે એમાં? પરંપરાગત વ્યવસાય. બરાબર, પરંપરાગત વ્યવસાય. સામાજિક દરજ્જો. સામાજિક કોટિક્રમ. બરાબર. બરાબર, તો 6 લક્ષણો છે કે સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન,
સામાજિક કોટિક્રમ, ખાનપાન અને સંપર્ક પરના પ્રતિબંધો, ધાર્મિક અને નાગરિક અસમાનતા, પરંપરાગત વ્યવસાય અને લગ્ન પર પ્રતિબંધ. આજે